આ જે શિવલિંગ જે છે, આમ આમ શિવલિંગ હોય ને ઉપર દેખાય છે બધાને, આ મારો હાથ છે, આમ નીચે છે થાળું છે, ભગવાન જલાહારી કહેવાય. આ જલાહારી ઉપર ચડાવી એટલે જલાધારી, જલા ધાડ કરે જલાધારી, અને જલા જેમાંથી નીકળે બહાર એને જલાહારી કહેવામાં આવે. જલાહારી જે છે એ જલાહારી ને જ્યાંથી પાણી નીકળે છે એમાં ભગવાન શિવજીનું લિંગ છે, એનાથી જમણી બાજુ ગણેશ બિરાજે છે. કોણ છે? ગણેશ છે. ડાબી બાજુ કાર્તિક છે. કોણ છે? કાર્તિક સ્વામી સ્વયં બિરાજે છે. અને વચ્ચેના ભાગમાં એક રેખા કરેલી હોય છે, શિવલિંગ રેખા જેવું હોય છે. એ અશોક સુંદરી છે, જે શિવજીના દીકરી છે. કોણ છે? શિવજીના દીકરી છે. દીકરી મારી લાડકવાઈ. શિવજીના દીકરી બહુ લાડકવાયા છે અને બહુ સિદ્ધ છે. એ અશોક સુંદરી વાળી વચ્ચેની જે જગ્યા છે ત્યાં બિલ્વપત્રનો સ્પર્શ કરાવી અને શિવજીને સ્પર્શ કરાવી થોડી વાર મૂકી અને કંઈક મંત્ર આવડતો હોય તો કરવાનું. શ્રી શિવાય નમસ્તુભ્યમ. બોલો બધા, શ્રી શિવાય નમસ્તુભ્યમ. બોલો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. બોલો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. તમારા વડીલોને કોઈ પણને પગની હોય, કેડની દુખાવાની હોય, હાડકાનો પ્રોબ્લેમ હોય, એને આ વસ્તુ કરવાની. એક લોટો જલ ચડાવવાનો, બિલીપત્ર ચડાવવાનું, પ્રાર્થના કરવાની અને એ બિલીપત્ર પાછું લઈ લેવાનું. અને એ બિલીપત્ર ભગવાનના મંદિરમાં જો જગ્યા હોય અથવા અનુકૂળતા હોય તો ભગવાનના દર્શન કરતા કરતા ચાવી ચાવીને ધીમે ધીમે એક એક પાન ચાવી જવાના, ખાઈ જવાના. અને મંદિરમાં જગ્યા ન હોય તો ચિંતા નહીં, કારણ કે બધાની વચ્ચે ખાવાનું થોડું શરમ પણ આવે. તો મંદિરની બહાર જવાનું, મંદિરની બહાર ભગવાનના ધજાના દર્શન કરતા કરતા ખાઈ લેવાનું. અને એમાં પણ શરમ લાગતી હોય, એમાં પણ મુશ્કેલી હોય તમને, તો ઘરે જઈ અને તમારે ઘરે જો શિવલિંગ હોય તો એ શિવલિંગની સામે બેસી અને એ બિલ્વપત્ર શિવનું સ્મરણ કરતા કરતા શ્રી શિવાય નમસ્તુભ્યમ. બોલો બધા, શ્રી શિવાય નમસ્તુભ્યમ. એ ખાઈ જવાનું. આવું સાહેબ કાલથી જ ચાલુ કરો. આજે સોમવાર છે ને, કાલથી જ ચાલુ કરો. અને જેને જેને અહીંયા બેઠા છે એને પ્રોબ્લેમ હોય એ કાલથી જ ચાલુ કરો. ત્રીજા ને ચોથા દિવસે મને આવીને કહેજો અહીંયા કાનમાં કે બાપુ અમારો અડધો દુખાવો તો જતો જ રહ્યો. કથા પૂરી થાય એટલે 100% જતું રહે. 3 દિવસમાં, 5 દિવસમાં, 7 દિવસમાં કે 9 દિવસમાં મારા ભોળાનાથ તમારો જે કંઈ દુખાવો છે એને હરી લેશે. કારણ કે એનું નામ જ છે હર. હર હર